હવે અહીંયા જે માસ્ટર મીટર, આ લોકોના એકદમ ક્વોલિટીવાળા મીટર હોય, 10 ગણી સારી ક્વોલિટીવાળા મીટર હોય, એની અંદર એની કેલિબ્રેશન એક્સપાયરી ડેટ એ લોકો સેટ કરે છે. તો આપણે છે ને આ મલ્ટિપલ કરવાનું થશે. એનું કારણ છે કે જ્યારે આ સર્ટિફિકેટ પ્રિન્ટ કાઢવામાં આવે તો એ થોડું સર્ટિફિકેટ જૂનું હોય, અને એ જ્યારે કેલિબ્રેશન કર્યું ત્યારે આનું એક ઓલું નથી થયું, માનો કે એક્સપાયરી નવી સેટ નથી થઈ. અને ઈ વાળી માનો કે 2024માં આ 5મા મહિનામાં એક્સપાયર થાય છે, બરાબર છે, 22/5. તો હવે માનો કે 1/5 કોઈ સર્ટિફિકેટ બનાવવામાં આવ્યું કે ડેટ ઓફ કેલિબ્રેશન યુયુસી ના ડેટ ઓફ કેલિબ્રેશનની ડેટ આ જ છે, માનો કે 8/1/2024. તો આ કેસમાં આ ઇન્સ્ટ્રુમેન્ટની 22/5 વાળી એક્સપાયરી ડેટ ઓકે ગણાય, અને ઈ વાળી ડેટ છે એને આપણે અહીંયા કેલિબ્રેશન વેલિડ અપ ટુમાં અહીંયા બતાવવી જોઈએ. તો આ ઓકે. પણ હવે ઘણીવાર એવું છે કે હવે આ 6મા મહિનામાં માનો કે કેલિબ્રેશન કરવામાં આવ્યું યુયુસીનું, બીજા ઇન્સ્ટ્રુમેન્ટ જે આવ્યા, આ મીટરથી ટેસ્ટ કરવા માટે બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યું અને 6મા મહિનામાં આવ્યું. તો હવે આ જે 22/5 છે ને, એનું કેલિબ્રેશન 22/5 અથવા એની પહેલાં અથવા પછી એનું કેલિબ્રેશન કરી અને નવી એક્સપાયરી ડેટ, દાખલા તરીકે 30/5/2025 સેટ કરવામાં આવી હોય કેલિબ્રેશન કરીને, અને હવે જે નવું સર્ટિફિકેટ બનાવવામાં આવે છે એ નવી એક્સપાયરી માટે બનાવવામાં આવે છે, તો આપણે આ જે માસ્ટર મીટર છે એની અંદર જે કેલિબ્રેશન એક્સપાયરી ડેટ છે એ મલ્ટિપલ કરવાની રહે. અને પછી એમાં જ્યારે આ પ્રિન્ટ કાઢી અથવા એને આપણે અહીંયા NABL એન્ટ્રીમાં આપણે પૂછીએ કેલિબ્રેશન સર્ટિફિકેટ ઇસ્યુ ડેટ, આપણે જે રીતે પૂછીએ છીએ એમાં આ રીતે ડેટ નહીં, પણ જેટલી આ જે તે માસ્ટર મીટરમાં એક્સપાયરી ડેટ નાખી હોય એમાંથી એનું ડ્રોપડાઉન તરીકે સિલેક્શન આવે, અને એમાં જે સિલેક્શનમાં ડેટ સિલેક્ટ કરવામાં આવી હોય, બરાબર, ઓલી 5મા મહિનાવાળી, 22/5 વાળી અથવા 30/6 વાળી, બેમાંથી એક એને જે સિલેક્ટ કરવી એ કરે. અને પછી એ ડેટા જે છે એ આપણે હવે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એના ડેટામાં સેવ કરીને રાખવો પડે. આવું નહીં કે નવી એક્સપાયરી ડેટ આવી ગઈ તો એ નવી જ યુઝ કરે એમ. અત્યારે શું થાય છે, અહીંયા માસ્ટર મીટરમાં હું જે નવી સેટ કરું એ જ બધી જગ્યાએ એ જ બતાવે છે, જૂના ડેટામાં અને નવામાં. એવી રીતે નહીં. જે તે સર્ટિફિકેટમાં જે તે ડેટા લોક થઈ જવો જોઈએ. એટલે એમાંનો આ એક ડેટા છે કે માસ્ટર મીટરની કેલિબ્રેશન વેલિડ અપ ટુ ડેટ જે છે, અપ ટુ એટલે એક્સપાયરી ડેટ, એ જે છે એ આપણે જે તે ઇન્સ્ટ્રુમેન્ટમાં GRN ડિટેલ નામના ટેબલમાં આપણે સેવ કરવું પડે, નહીં કે આ માસ્ટર મીટરમાં. એટલે આ ડેટ છે એક્સપાયરી મલ્ટિપલ કરી અને એને એક તો એ મલ્ટિપલ કર્યા પછી અહીંયા સિલેક્શનમાં આપવાની છે, એક વાત એમાં મલ્ટિપલ કરવાનું, બીજું અહીંયા સિલેક્શન આપવાનું, ત્રીજું એની પ્રિન્ટમાં એનું જે સિલેક્શન થયું હોય ત્યાંથી પ્રિન્ટ લેવી, નહીં કે અત્યારના એક્ઝિસ્ટિંગ જગ્યાએથી. 3 વસ્તુ એથી ઇફેક્ટ આવશે.